સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બુક્સના માય ક્લાસના ડિજિટલ પ્લેટફોર્મ પર એઝ અ લેક્ચરર તરીકે હું છું પારસ બોડા અને આજે આપણે વાત કરવાના છીએ ભૂગોળ વિષય વસ્તુના સંદર્ભમાં. તો ખાસ યાદ રાખજો અહીંથી જે ભૂગોળ વિષય વસ્તુને લઈને આપણે જે ચર્ચા કરશું એની અંદર આપણે આ વિષયની અંદર સિરીઝની અંદર આપણે વાત કરીશું ભારતના ભૂગોળની. ચાલો સૌથી પહેલાં અહીંયાથી વાત કરીએ ક્લાસ 3 લેવલથી લઈને ક્લાસ 1-2 લેવલની યા તો અન્ય કોઈ પણ પ્રકારનું હોય છે ક્લેરિકલની એની અંદર ભૂગોળ વિષય વસ્તુનું મહત્વ શું છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે ક્લાસ 3 લેવલની જો એક્ઝામ હોય તો લગભગ 200 માર્ક્સની આ એક્ઝામ બનતી હોય છે. આ 200 માર્ક્સની અંદર લગભગ 8 જેટલા વિષય પૂછાતા હોય છે અને એની અંદર એક વિષય વસ્તુ તરીકે જો કોઈ પૂછાતું હોય તો એ ભૂગોળ વિષય પૂછાય છે. અને ભૂગોળની અંદર પણ 4 પ્રકારની ભૂગોળ મિત્રો મોટાભાગે પૂછાતી હોય છે. સામાન્ય ભૂગોળ, ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ અને ક્લાસ 1-2 હોય તો ભૌતિક ભૂગોળમાંથી પ્રશ્નો બનતા હોય છે. તો અહીંથી આપણે ભારતના ભૂગોળની અંદર ચર્ચા કરશું. ઓકે, હવે આ જે ભૂગોળ છે એમાંથી જો કદાચ મોટાભાગે લગભગ 25 પ્રશ્નો પૂછાતા હોય છે 200 માર્ક્સની એક્ઝામ હોય તો, કારણ કે 8 સબ્જેક્ટ છે આપણી પાસે. દરેક સબ્જેક્ટને એવરેજ ડિવાઈડ કરવામાં આવે તો 25 અહીંયાથી પ્રશ્નો બનતા હોય છે. ઓકે, હવે અહીંયાથી આપણે વાત કરીએ કે સામાન્ય ભૂગોળ છે, ભારતની ભૂગોળ છે, ગુજરાતની ભૂગોળ છે. આ બધાને જો કદાચ સંમલિત કરવામાં આવે તો લગભગ 35 થી 36 ચેપ્ટર થતા હોય છે. એનો મતલબ મિત્રો થાય છે કે એક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન બનશે અથવા તો ન પણ બને, કારણ કે 25 પ્રશ્નો પૂછાવાના છે તો એ 25 પ્રશ્નો 35 ચેપ્ટરમાંથી કયા હશે એને લઈને આપણે ચર્ચા કરવાના છીએ. તો આજના સિરીઝની અંદર મિત્રો અહીંયાથી વેઇટેજ શું છે ભૂગોળનું અને સાથે સાથે ભૂગોળ વિષય વસ્તુનું મહત્વ શું છે એની આપણે ચર્ચા કરીએ. એવું કહેવાય છે કે જે પ્રદેશની અંદર આપણે વસવાટ કરતા હોઈએ એ દેશનો આપણે ઇતિહાસ અને ભૂગોળ ખબર હોવી જોઈએ. તો સ્વાભાવિકપણે વાત છે કે જો આપણે ભારતની અંદર વસવાટ કરતા હોઈએ તો ભારત દેશનો ઇતિહાસ શું છે, ભારત દેશનું મહત્વ શું છે એ આપણે ખબર હોવી જોઈએ. તો ભારતની અંદર વસવાટ કરીએ છીએ તો સૌથી પહેલાં જે તે પ્રદેશનો સામાન્ય પરિચય આપણે ખ્યાલ હોવો જોઈએ. સામાન્ય પરિચયનો મતલબ થાય છે કે એ દેશનું નામકરણ કેમ પડ્યું, એ દેશની ઉત્પત્તિ શેમાંથી થઈ, એ દેશનું વિશ્વની અંદર સ્થાન શું છે એને લઈને. તો મિત્રો આજના સિરીઝની અંદર આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ વર્લ્ડ ઇન બુક્સના માય ક્લાસની અંદર એમાં ભારતના સામાન્ય પરિચયથી આપણે શરૂઆત કરીએ છીએ. ચાલો તો અહીંયાથી સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે ભારત દેશનો આ જે સામાન્ય પરિચય છે એની અંદર સૌથી પહેલાં આ જે દેશ દેખાય છે આજે એ દેશ જે તે સમયે પ્રાચીન કાળની અંદર આવો હતો નહીં. તો આ જે દેશનો આકાર દેખાય છે એ દેશની ઉત્પત્તિ કેવી રીતે થયેલી છે. ચલો સૌથી પહેલાં આપણે મિત્રો પોઈન્ટ જોઈ શકીએ છીએ કે ભારત દેશની ઉત્પત્તિ કેવી રીતે થયેલી છે. એવું કહેવાય છે કે ભારતીય ઉપમહાદ્વીપની ઉત્પત્તિ જે તે સમયે ગોંડવાના લેન્ડમાંથી સેનોઝોઇક યુગની અંદર કાર્બોનિફેરસ સમયમાં થયેલી છે. મિત્રો ઉત્પત્તિમાંથી 3 પ્રકારના પ્રશ્નો બની શકે છે. સૌથી પહેલાં મેં અહીંયાથી એક વાત કરી કે ભારતીય ઉપમહાદ્વીપ. ચાલો તો ભારતીય ઉપમહાદ્વીપ માટે અંગ્રેજીમાં શબ્દ યુઝ કરી શકાય મિત્રો અહીંયાથી સબકોન્ટિનેન્ટ. એટલે કે જ્યારે ભારતની ઉત્પત્તિ થઈ ત્યારે ભારતની સાથે બીજા પણ સબકોન્ટિનેન્ટ એટલે કે બીજા દેશોની પણ ઉત્પત્તિ થયેલી છે. ચલો તો ભારતીય ઉપમહાદ્વીપની ઉત્પત્તિ જે તે સમયે આપણે ચર્ચા કરી કે ગોંડવાના લેન્ડમાંથી થયેલી છે. કયો સમય ચાલતો હતો મિત્રો? જે તે સમય મિત્રો સમય ચાલતો હતો કાર્બોનિફેરસ. અહીંયાથી પણ પ્રશ્ન બની શકે છે. અને કયો યુગ ચાલતો હતો? તો યુગ ચાલતો હતો સેનોઝોઇક. ચલો તો અહીંથી 3 પ્રકારના મિત્રો પ્રશ્ન બની શકે છે. સમય કયો હતો? કાર્બોનિફેરસ છે. યુગ કયો હતો? સેનોઝોઇક યુગ છે. અને એક શબ્દ આવ્યો છે અહીંયાથી ગોંડવાના લેન્ડ. ભૌતિક ભૂગોળની અંદર અહીંયાથી તમે લોરેશિયા છે, ગોંડવાના લેન્ડ છે, અંગારા લેન્ડ છે એવા શબ્દ સાંભળેલા છે. ચલો સૌથી પહેલા આપણે શબ્દ ક્લિયર કરીએ કે ગોંડવાના લેન્ડ એટલે શું. ચલો વિશ્વનો તમને અહીંયાથી નકશો દેખાય છે. આ જે નકશો દેખાય છે મિત્રો અહીંયાથી પૃથ્વીની મધ્યમાંથી એક રેખા આવેલી છે એને કહેવાય છે ઇક્વેટર, જેને આપણે વિષુવત રેખા પણ કહીએ છીએ. અને આ જે વિષુવત રેખાને મિત્રો 0 અક્ષાંશ પણ કહેવાય છે અને 0 અક્ષાંશને આપણે ભૂમધ્ય રેખા પણ કહીએ છીએ. ભૂ એટલે શું? પૃથ્વી. અને પૃથ્વીની મધ્યમાં આવેલી આ રેખા એટલે શું? ભૂમધ્ય રેખા. એને પૃથ્વીના શું કર્યા? 2 ભાગ પાડી દીધા. આ જે ભાગ પડ્યો છે મિત્રો એને આપણે શું કહીએ છીએ? ઉત્તરી ગોળાર્ધ તરીકે ઓળખતા હોઈએ છીએ, જેને અંગ્રેજીમાં નોસ્ફિયર કહેવાય છે. અને આ જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? દક્ષિણી ગોળાર્ધ કહેવાય છે અથવા તો સાઉથ સ્ફિયર કહેવાય છે. પરંતુ ખાસ યાદ રાખજો ભૌતિક ભૂગોળનો તમે જ્યારે પ્રશ્નો વાંચતા હશો ત્યારે ઉત્તરી ગોળાર્ધ માટે શબ્દ શું યુઝ કરેલો છે? લોરેશિયા. અને દક્ષિણી ગોળાર્ધને મિત્રો જે તે સમયે ગોંડવાના લેન્ડ કહેવામાં આવતું હતું. એનો મતલબ થાય છે કે એક સમયે ભારત દક્ષિણી ગોળાર્ધની અંદર સ્થિત હતો, પરંતુ ભૂતત્વનો જે સિદ્ધાંત છે પૃથ્વીની નીચે શું આવેલી છે? પ્લેટો આવેલી છે. આ પ્લેટોના ટકરાવ, ખસકાવ અથવા તો જેને કહેવાય છે અભિસરણ, અપસરણ અને રૂપાંતરણના કારણે શું થયું? આ પ્લેટો એકબીજાથી છૂટી પડી અને ધીમે ધીમે આપણી એશિયન પ્લેટ
જે દક્ષિણી ગોળાર્ધની અંદર હતી એ સમયાંતરે ખસકીને ક્યાં આવી ગઈ મિત્રો? ઉત્તરી ગોળાર્ધની અંદર આવી ગઈ અને યુરેશિયન પ્લેટ સાથે આપણી એશિયન પ્લેટ ટકરાઈ અને ઉત્પત્તિ થઈ મિત્રો ભારતીય ઉપમહાદ્વીપની. હવે અહીંયાથી આ શબ્દ પણ ક્લિયર કરવો જોઈએ કે ભારતીય ઉપમહાદ્વીપ એટલે શું? તો કે જે તે સમયે ભારતની ઉત્પત્તિ થઈ, ભારત સાથે બીજા 4 દેશો બનેલા છે. એ 4 દેશો કયા છે? ચાલો, તો સૌથી પહેલા 5 દેશો ભારત સાથે ચર્ચા કરી. તો એક દેશ ભારત પોતે, ભારતની સાથે ઉત્પત્તિ થયેલી છે પાકિસ્તાનની. આપણે સૌ જાણીએ છીએ કે 1947ની અંદર ભારત પાકિસ્તાનના ભાગલા પડેલા છે, તો ભૂમિનો ભાગ એક જ છે. એવી રીતે ત્રીજા નંબરે આવે છે અહીંથી આપણી પાસે નેપાળ, ચોથા નંબરે તમે જોઈ શકો છો ભૂટાન, અને પાંચમા નંબરે આવે છે ભારતીય ઉપમહાદ્વીપની અંદર બાંગ્લાદેશ. તો આ 5 દેશો મિત્રો જે તે સમયે ગોંડવાના લેન્ડના એક ભાગ હતા અને કાર્બોનિફરસ સમયની અંદર સેનોઝોઇક યુગમાં આ 5 દેશોની ઉત્પત્તિ થયેલી છે. ચાલો, તો અહીંયાથી તમે એક પોઈન્ટ જોઈ શકો છો, ભારતીય ઉપમહાદ્વીપની ઉત્પત્તિ કેવી રીતે થયેલી છે, કયા સમયની અંદર થયેલી છે, અથવા તો એ શું ભાગ હતો તે. હવે આ જે આપણે પ્રદેશ દેખાય છે મિત્રો, એ દેશનું નામકરણ કેમ પડ્યું એનો આપણે પોઈન્ટ જોઈએ. ચલો, તો ભારત દેશનું નામકરણ કેમ પડ્યું છે? તો આપણે જોઈએ છીએ કે ભારતની અંદર બંધારણ છે ને, આપણા બંધારણની અંદર આર્ટિકલ આપેલા છે અને આર્ટિકલ જે પહેલો છે એની અંદર એક શબ્દ લખેલું છે. શું? તો કે આર્ટિકલ નંબર 1 ની અંદર લખેલું છે ભારત અર્થાત ઇન્ડિયા. એટલે કે ભારત એ જ ઇન્ડિયા અને ઇન્ડિયા એ જ ભારત. ક્લિયર? તો આવા બે નામ આપણે ભારતના બંધારણની અંદર જોવા મળે છે. ભારત અર્થાત ઇન્ડિયા, ધ યુનિયન ઓફ સ્ટેટ. ભારત એક રાજ્યોનો બનેલો શું છે મિત્રો? સંઘ છે. ચલો, એ પ્રમાણે જોવા જાઓ તો ભારત નામકરણ કેમ પડ્યું અને ઇન્ડિયા નામકરણ કેમ પડ્યું એની આપણે ચર્ચા કરીએ. તો ઇતિહાસ ગવાહ છે કે ભારતની અંદર મધ્ય એશિયામાંથી એક વિદેશી પ્રજા આવી હતી અને એ પ્રજાનું નામ હતું આર્ય. તો અહીંયાથી એક ઇતિહાસકાર થઈ ગયા છે. ઇતિહાસકાર હતા મેક્સ મુલર. મેક્સ મુલર એવું કહે છે કે મધ્ય એશિયામાંથી ભારતની અંદર એક વિદેશી પ્રજા આવી હતી અને પ્રજાનું નામ હતું આર્ય. અને આર્યોની મિત્રો એક શાખા હતી અને શાખાનું નામ શું હતું? ભરત. અને આ ભરત નામની શાખા જે પ્રદેશની અંદર ફેલાણી એ ભરતના પ્રદેશ ઉપરથી નામ પડી ગયું આપણું ભારત. ઇતિહાસ એક ગવાહ છે. બીજો અહીંયાથી તમે જોઈ શકો છો, ભારતની અંદર પહેલીવાર ભારત નામનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે એવો પ્રશ્ન પૂછાય તો મિત્રો જોવા મળશે આપણને પુરાણોની અંદર. 18 પુરાણો છે. એની અંદર એક પુરાણ છે આપણું જેનું નામ છે મિત્રો વાયુ પુરાણ. ખાસ યાદ રાખજો, ભારત નામનો ઉલ્લેખ પહેલીવાર જો ક્યાં જોવા મળતો હોય તો મિત્રો વાયુ પુરાણની અંદર જોવા મળે છે. વાયુ પુરાણની અંદર એક વ્યક્તિ થઈ ગયા દુષ્યંત અને એમના પત્ની હતા શકુંતલા. તો દુષ્યંત અને શકુંતલાને એક વીર અને પરાક્રમી પુત્ર હતો અને પુત્રનું નામ હતું ભરત. અને ભરત નામના રાજાએ જે પ્રદેશની અંદર મિત્રો વસવાટ કર્યો અને પોતાની શાસનની ધુરાઓ ફેલાવી તો એ ભરત ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભારત. ઇતિહાસ હજુ પણ ગવાહ છે. હજુ પણ પુરાણોની અંદર એક પુરાણ જોવા મળે છે સમુદ્ર પુરાણ. મિત્રો તમે બધાએ નામ સાંભળ્યા હશે પુરાણોના. તો સમુદ્ર પુરાણની અંદર મિત્રો ઉલ્લેખ છે કે આ જે ભારત દેશ છે હિમાલયની દક્ષિણમાં, તો અહીંયા હિમાલય પર્વતમાળા છે, હિમાલયની દક્ષિણમાં અને હિન્દ મહાસાગરની ઉત્તરમાં આવેલો દેશ એટલે ભારત. તો ઇતિહાસની અંદર 3 પુરાવા આપણે જોવા મળતા હોય છે પુરાણોની અંદર, વાયુ પુરાણ, સમુદ્ર પુરાણ અને આર્યોની એક શાખા હતી ભરત. તો આવી રીતે આપણા દેશનું નામ મિત્રો શું પડ્યું છે? ભારત. અને આર્યો હતા એટલે ભારતને આર્યવ્રત તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ જ દેશ માટે જંબુ દ્વીપ શબ્દ પણ યુઝ થયેલો છે. ક્લિયર? હવે અહીંયાથી ઇન્ડિયા નામકરણ કેમ પડ્યું છે? તો જ્યારે એવું કહેવાય છે કે આર્ય લોકો ભારતની અંદર આવ્યા ત્યારે અહીંથી એક નદી પ્રવાહિત થતી હતી અને એ નદીને આર્ય લોકોએ શું નામ આપ્યું? એ નદીને નામ આપ્યું સિંધુ, જે નદી આજે પણ અહીંથી પ્રવાહિત થઈ રહી છે. આર્ય લોકો આ નદીના તટ ઉપર આવેલું નામ આપ્યું સિંધુ. ત્યારબાદ ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતની અંદર વસવાટ કરવા માટે આવી છે, યા તો અન્ય ક્યાં બીજા પ્રકારે આવેલી છે, જેની અંદર તમે જોઈ શકો છો અંગ્રેજો છે, ફ્રેન્ચો છે, ડચ લોકો છે, કુષાણ છે, શક છે, અરબી છે. ઘણા બધા વિદેશી આક્રમણકારો ભારતની અંદર થયા છે અને સમયાંતરે બધી વિદેશી પ્રજાઓ ભારતની અંદર વસવાટ કરવા માટે આવી છે. એની અંદર આપણે થોડીક વાત કરી ઈરાની લોકોની અને ફારસી લોકો પણ આવેલા છે. તો ઈરાનમાંથી જે લોકો ભારતની અંદર મિત્રો આવ્યા, એવું કહેવાય છે કે ઈરાની લોકો જ્યારે આ નદી ઉપર આવ્યા ત્યારે હવે કોઈ પણ વિદેશી પ્રજાઓને બોલવામાં તકલીફ પડે તો પ્રોનાઉન્સિએશનમાં તકલીફ પડતી હતી. તો આ જે ઈરાની લોકો છે મિત્રો એ સ શબ્દ બોલી શકતા નહીં અને સ ની જગ્યાએ શું બોલતા હતા? હ બોલતા હતા. એટલે સિંધુનો સીધો શું થઈ ગયો મિત્રો? હિન્દુ. અને આવી રીતે આપણા દેશનું નામ હિન્દુસ્તાન પણ પડેલું છે.
પરંતુ ક્યાંય ભારતના આર્ટિકલની અંદર હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી. ચલો, ત્યારબાદ ઘણી બધી વિદેશી પ્રજાઓ આવી છે. વાત છે અહીંયાથી ઈસવીસન પૂર્વે 325ની મિત્રો. ખાસ યાદ રાખજો, ઈસવીસન પૂર્વની વાત થઈ રહી છે. વિશ્વની અંદર એક વ્યક્તિ થઈ ગયો છે, નામ હતું એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, સિકંદર મહાન. એનું સપનું હતું કે મારે આખા વિશ્વને જીતવો છે. અને ઈસવીસન પૂર્વે 325ની અંદર જ્યારે આ સિકંદર મહાન કયા દેશનો હતો મિત્રો? તો એ દેશનો હતો યુનાન. અને આજે આપણે યુનાનને કયા દેશ તરીકે ઓળખીએ છીએ એવો પ્રશ્ન પૂછાય તો યુનાન એટલે જ આજનો આપણો ગ્રીસ. તો આ યુનાનવાસીઓ જ્યારે ભારતની અંદર આવ્યા ત્યારે એવું કહેવાય છે કે યુનાનીઓએ આ સિંધુ નદીને નામ આપ્યું મિત્રો ઇન્ડસ. તો ઇન્ડસ ઇન્ડોઈ શબ્દ ઉપરથી આવેલો છે. હવે અહીંથી પ્રશ્ન બને કે ઇન્ડસ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે મિત્રો? ગ્રીક ભાષાનો હોવો જોઈએ. તો ઇન્ડસ ઉપરથી નામ પડ્યું ઇન્ડિયા. હવે અહીંથી ખાસ યાદ રાખજો, જે પ્રશ્ન પૂછાલો છે તે કે ભારતને ઇન્ડિયા નામ આપનાર કયા દેશવાસીઓ હતા? તો મિત્રો અહીંયાથી આપણે કહી શકીએ કે દેશવાસીઓ હતા યુનાનના લોકો. તો યુનાન દ્વારા ભારતને ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે, નહીં કે અંગ્રેજો દ્વારા. તો ઇન્ડસ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે અને ઇન્ડોઈ શબ્દ ઉપરથી આ શબ્દ બનેલો છે. તો અહીંયાથી આપણે બે ચર્ચા કરી ગયા મિત્રો. એક દેશની ઉત્પત્તિ કેમ થઈ અને ત્યારબાદ આ દેશનું નામકરણ કેમ થયું. તો નામકરણના આપણે બે ઇતિહાસ જોવા મળે છે. ભારત અર્થાત ઇન્ડિયા, તો ભારત નામકરણ કેમ પડ્યું તો એના પણ 3 પુરાવા જોવા મળ્યા. ઇન્ડિયા નામ કેમ પડ્યું તો એના પણ 3 પુરાવા જોવા મળે છે. ક્લિયર? ચલો, નેક્સ્ટ લાઈનની અંદર મિત્રો આપણે જોઈએ કે આ જે દેશ છે એ દેશનું વિશ્વની અંદર મિત્રો સ્થાન શું છે, લોકેશન. હવે કોઈ પણ દેશનું સ્થાન જાણવું એટલે આપણે શું જોઈએ? તો વિશ્વની અંદર મિત્રો ખાસ યાદ રાખજો, તમે સ્થાન જોઈ શકો છો. તો કહી શકાય કે ભારત ઉત્તરી ગોળાર્ધમાં, આપણે હમણાં ચર્ચા કરી કે આ જે ભાગ છે ને શું કહીશું આપણે? ઉત્તરી ગોળાર્ધ કહીશું. તો ભારત ઉત્તરી ગોળાર્ધમાં સંપૂર્ણપણે અહીંયાથી એક રેખા પસાર થાય છે મિત્રો, આને પૂર્વ રેખાંશ પણ કહી શકાય. ક્લિયર? તો આ જે જીરો રેખાંશ છે, તો જીરોની આ બાજુ જે પણ કંઈ દેશો આવેલા છે એને પૂર્વના દેશો આપણે કહીએ છીએ, જ્યારે આને આપણે કેવા કહીશું? પશ્ચિમના દેશો પણ કહીશું. તો ભારત સંપૂર્ણપણે ઉત્તરી ગોળાર્ધમાં, પૂર્વ બાજુએ, દક્ષિણ એશિયામાં, હિન્દ મહાસાગરના કિનારે આવેલો એક દેશ છે. આ થયું વિશ્વની અંદર ભારતનું સ્થાન. હવે ભારતના સ્થાન પછી ભારતની એક્ઝેક્ટ જો આપણે માહિતી જોઈતી હોય મિત્રો તો એ બને છે અક્ષાંશ ઉપરથી. કોઈ પણ દેશનું એક્ઝેક્ટ આપણે લોકેશન જાણવું તો જે તે દેશનું મિત્રો અક્ષાંશ અને રેખાંશ બહુ જ મહત્વપૂર્ણ બનતા હોય છે. અક્ષાંશની વાત કરીએ, અક્ષાંશને અંગ્રેજીમાં કહેવાય છે મિત્રો લેટિટ્યુડ. હવે અક્ષાંશ શું છે? ચાલો, સૌથી પહેલા મિત્રો ઓલરેડી આપણે જ્યારે ભારતના સામાન્ય ભૂગોળની ચર્ચા કરીએ છીએ એની અંદર અક્ષાંશ રેખાંશ આપણે ભણતા હોઈએ છીએ, જે તમને જોવા મળશે. ક્લિયર? ચલો, તેમ છતાં આપણે અક્ષાંશની વ્યાખ્યા ક્લિયર કરીએ. અક્ષાંશ એટલે શું? પૃથ્વી સપાટી ઉપર આવેલી આડી કાલ્પનિક રેખાઓને શું કહેવાય? અક્ષાંશ કહેવાય. જેમ કે આ પૃથ્વી સપાટી છે એના ઉપર આ જે આડી કાલ્પનિક રેખા આવેલી છે મિત્રો એને શું કહીશું આપણે? અક્ષાંશ કહીશું. અને આ જે અક્ષાંશ છે એને શું કહીએ છીએ મિત્રો? જીરો અક્ષાંશ. અને જીરો અક્ષાંશને જ આપણે વિષુવવૃત્ત રેખા અથવા તો ભૂમધ્ય રેખા તરીકે ઓળખીએ છીએ. એનો મતલબ કે ભારત કેટલા અક્ષાંશની વચ્ચે આવેલો છે? તો ભારત 8.4 ઉત્તરી અક્ષાંશથી લઈને 37.6 ઉત્તરી અક્ષાંશ વચ્ચે આવેલો છે. હવે ફરીથી પ્રશ્ન થાય કે 8.4 ઉત્તરમાં આવશે કે 8.4 નીચે લખાશે? ચલો, એનો પણ આપણે સોલ્યુશન કરીએ. હવે તમે જોઈ લીધું કે આ જે રેખા છે એને આપણે શું કહીએ છીએ? જીરો અક્ષાંશ. અને અહીંયા તમે જોઈ શકો છો 90° ઉત્તર ધ્રુવ વિસ્તાર તમને જોવા મળશે. જો જીરો અહીંયા હોય તો મિત્રો 1 2 3 4 ક્યાંથી સ્ટાર્ટ થાય? નીચેથી થાય. જો અહીંયાથી નીચે થાય તો તમે ભારતનું એક્ઝેક્ટ અહીંયા લોકેશન જોઈ શકો છો. તો હવે 8.4 ઉત્તરી અક્ષાંશ ક્યાં આવશે? દક્ષિણની અંદર આવશે. આ ખાસ સોલ્યુશન કરશું. ચાલો, હવે અહીંયાથી 8 ઉપર જાઓ, 9 10 11 12 કરતા 37 ક્યાં આવે? આ તરફ આવશે. ક્લિયર? કદાચ કોઈકને ક્યારેક પ્રશ્ન થાય કે ઉત્તરી અક્ષાંશ દક્ષિણમાં આવશે 8 કે ઉપર આવશે? તો 8 નીચે આવશે એનું લોજિક સમજાઈ ગયું, કારણ કે આ 0 છે એટલા માટે અહીંથી શરૂઆત થવી જોઈએ. અને અહીંયા 90 છે એટલે 37 ઉપર આવશે. તો ભારત 8.4 ઉત્તરી અક્ષાંશથી 37.6 ઉત્તરી અક્ષાંશની વચ્ચે આવેલો છે. ચાલો, ત્યારબાદ જોઈએ ભારત કેટલા રેખાંશની વચ્ચે આવેલો છે. જો રેખાંશની વાત કરીએ મિત્રો ખાસ યાદ રાખજો, રેખાંશ એટલે શું? પૃથ્વી સપાટી ઉપર આવેલી ઊભી જે કાલ્પનિક રેખાઓ છે ને આપણે રેખાંશ કહીએ છીએ. અંગ્રેજીમાં આના માટે લોંગિટ્યુડ શબ્દ યુઝ કર્યો છે. રેખાંશ તમે જોઈ શકો છો કે પૃથ્વી સપાટી ઊભી કાલ્પનિક રેખા છે. અને આ જે રેખા છે મિત્રો એને આપણે જીરો રેખાંશ કહેતા હોઈએ છીએ, GMT લાઈન પણ કહેવાય છે. ઓકે, ચાલો, હવે રેખાંશની વાત કરીએ તો ભારત 68.7 પૂર્વ રેખાંશથી લઈને 97.25 પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો છે.
ફરીથી પ્રશ્ન થાય કે 68 અહીં આવશે કે 68 અહીં લખાશે. ચલો એનું પણ સોલ્યુશન છે. આ જે રેખા છે મિત્રો એને આપણે 0 રેખાંશ કહીએ છીએ અને આ જે આપણી રેખા છે મિત્રો એને 180 પૂર્વ રેખાંશ કહેવામાં આવે છે. ક્લિયર? ઓલરેડી આપણે આખો ચેપ્ટર આના ઉપર જ છે. ચાલો તો ભારત, હવે આ જો 0 રેખાંશ હોય, ભારત આ બાજુ હતો 0 1 2 3 4 સ્ટાર્ટ કરો તો 68 આ બાજુ આવશે, 180 આ બાજુ તો 68 થી લઈને 97 પોઈન્ટ. ક્લિયર? તો આવી રીતે અહીંયા લખી શકાય કે ભારત 68.7 પૂર્વ રેખાંશથી લઈને 97.25 પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો દેશ છે. ક્લિયર? આટલું સોલ્યુશન થઈ ગયું કે 8 અહીંયા આવશે કે અહીંયા આવશે, 68 અહીંયા આવશે કે અહીંયા આવશે. ચલો બીજી વસ્તુ, હવે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ સામે આપણે ઊભા રહીએ એટલે જે તે પ્રદેશની આ ઉત્તર બાજુ હોય, આ દક્ષિણ બાજુ હોય, આ પૂર્વ બાજુ હોય, આ કેવી હોય? પશ્ચિમ બાજુ હોય. હવે તમે જોઈ શકો છો મેં અહીંયા પણ ઉત્તર લખ્યું છે, અહીં પણ ઉત્તર લખ્યું છે, મેં અહીં પણ પૂર્વ લખ્યું છે, અહીં પણ પૂર્વ લખ્યું છે. કદાચ લાગે ખોટું હશે, પરંતુ કેવી રીતે લખ્યું છે તમે બધા જાણો છો કે ભારત સંપૂર્ણપણે કેવા ગોળાર્ધમાં છે મિત્રો? ઉત્તરી ગોળાર્ધમાં છે. એટલે બંને બાજુ શું આવશે મિત્રો? ઉત્તર ઉત્તર આવશે. ભારત સંપૂર્ણપણે કઈ બાજુ છે? પૂર્વ બાજુ છે. એટલે બંને બાજુ શું આવશે મિત્રો? પૂર્વ પૂર્વ આવશે. બાકી આ પૂર્વ બાજુ કહેવાય, આ પશ્ચિમ બાજુ કહેવાય. ક્લિયર? ઓલરેડી દિશાવાળો જે ચેપ્ટર તમને ચાલતો હોય છે એની અંદર, અને સાથે સાથે જ્યારે આપણે રિઝનિંગનો જે ચેપ્ટર તમે ક્લિયર કરો છો ત્યારે ડાયરેક્શનની અંદર તમને આ ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે. ક્લિયર? ઓકે. ઓલરેડી મિત્રો આના ઉપર નકશા ઉપર આખું ચેપ્ટર છે, જે જોશો તમને વધારે અંદાજ આવશે. ચલો આ થયું વિશ્વના સંદર્ભની અંદર ભારતનું સ્થાન, ભારતનું અક્ષાંશ, ભારતનું રેખાંશ. ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ મિત્રો આપણે અહીંથી. ચલો હવે ભારતની અંદર કિંમતીમાં કિંમતી જો કોઈ વસ્તુ હોય અક્ષાંશની અંદર મિત્રો એ બને છે આપણો કર્કવૃત્ત, જેને આપણે ટ્રોપિક ઓફ કેન્સર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ક્લિયર? હવે આ કર્કવૃત્ત શું છે તો કે તમે જોઈ શકો છો કે આ કર્ક રેખા છે એ ભારતની મધ્યમાંથી પસાર થાય છે. તો વારંવાર અહીંથી પ્રશ્ન બનતા હોય છે કે આ કર્ક રેખાને આપણે શું કહીએ છીએ? 23.5 ઉત્તરી અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ કારણે ભારતની અંદર મિત્રો આબોહવાકીય બદલાવ જોવા મળશે. ક્લિયર? તો હવે આ કર્ક રેખા છે 23.5 ઉત્તરી અક્ષાંશને આપણે કર્ક રેખા કહીએ છીએ અને અંગ્રેજીની અંદર એને કહેવાય છે ટ્રોપિક ઓફ કેન્સર. ચાલો તો આ કર્ક રેખા તમે જોઈ શકો છો વારંવાર એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય કે ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? એકદમ કોમન ક્વેશ્ચન છે, ધોરણ 7 ના છોકરાને આવડે એવો. ક્લિયર? તો ભારતના 8 રાજ્યોમાંથી મિત્રો કર્કવૃત્ત રેખા પસાર થાય છે. મેપના માધ્યમથી આપણે ટુ ધ પોઈન્ટ સમજતા જઈએ પશ્ચિમથી પૂર્વ તરફ. ચાલો આ કર્ક રેખા પસાર થાય છે ગુજરાતમાંથી. જરાક ચર્ચા કરો તો તમે અહીંયા રાજસ્થાનની સીમા રહે છે. નંબર 2 રાજસ્થાન, નંબર 3 આખો આજે આપણો મિત્રો જે રાજ્ય છે એ છે મધ્યપ્રદેશ. નંબર 4 તમે જોઈ શકો છો એમાંથી છૂટો પડેલો આપણો છત્તીસગઢ. નંબર 5 ઝારખંડ, નંબર 6 પશ્ચિમ બંગાળ, નંબર 7 ત્રિપુરા અને નંબર 8 ઉપર તમને જોવા મળશે મિઝોરમ. તો ભારતના 8 રાજ્યો કયા છે? તો પશ્ચિમથી પૂર્વ તરફ ગોઠવવામાં આવે તો આઈ થિંક ઇઝીલી યાદ રહેશે નકશાના માધ્યમથી. ચલો ખાસ યાદ રાખજો, ક્લાસ 3 ની આપણે જો તૈયારી કરતા હોઈએ અને ક્લાસ 1 2 ની તો પ્લીઝ ખાસ યાદ રાખજો, નકશો છે એ ભૂગોળનો હાથ પગ કહી શકાય. દોડવા માટે શેની જરૂર પડે? હાથ પગની. તો અહીંયાથી આખા જે આપણા ચેપ્ટર ચાલશે મિત્રો નકશા ઉપર ચાલશે, કારણ કે એનાથી તમને ઘણા બધા ફેક્ચ્યુઅલ ડેટા યાદ રહી જશે. ક્લિયર? તો કર્કવૃત્ત ભારતના 8 રાજ્યો ફરીથી એકવાર જોઈ લો: ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને અહીંથી મિઝોરમ. તો નોર્થ ઇસ્ટના જે રાજ્યો છે મિત્રો થોડાક ગોખવા પડશે આપણે, કારણ કે 7 સિસ્ટર તરીકે એક થોડુંક ગૂંચળું છે, એને આપણે સોલ્વ પણ કરીશું આગળના લેક્ચરમાં. ક્લિયર? હવે આ જે રેખા છે અહીંયાથી વારંવાર પ્રશ્ન પૂછતા હોય છે. લાસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછ્યો હતો કે આ કર્ક રેખાની ગુજરાતમાં કયો ઉત્તરમાં શહેર આવેલો છે? તો મહેસાણા બનતો હતો. ક્લિયર? ઓકે. ત્યારબાદ તમે જોઈ શકો છો આ જે મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશની અંદર ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે આપણો મહાકાલેશ્વર, જે શિપ્રા નદીના તટ ઉપર આવેલો છે. તો પ્રશ્ન પૂછાય કે ભારતનો મહાકાલેશ્વર અથવા તો કર્ક રેખા ઉપર ભારતના 12 જ્યોતિર્લિંગમાંથી કયું જ્યોતિર્લિંગ આવેલું છે? તો મહાકાલેશ્વર આવેલું છે. જરાક આગળ વધો તો અહીં તમને જોવા મળશે ઝારખંડ. ભારતનો એકમાત્ર કેપિટલ જેનું નામ છે રાંચી. તો રાંચી કર્ક રેખા ઉપર આવેલું છે. તો આ પણ પ્રશ્ન બની શકે છે. તો આવી રીતે યુનિક પ્રકારના પ્રશ્નો પૂછા તો આપણને ફરીથી આવડવા જોઈએ કર્કવૃત્તમાંથી. ચાલો ત્યારબાદ આપણે મહત્વપૂર્ણ બીજો પોઈન્ટ જોઈએ મિત્રો, અને એ છે અહીંયાથી આપણે પ્રમાણ સમય રેખા. ક્લિયર? ચાલો તો પ્રમાણ સમય રેખાની જો આપણે ચર્ચા કરીએ તો રેખાંશની અંદર કિંમતીમાં કિંમતી શું છે મિત્રો? પ્રમાણ સમય રેખા. અને આ જે પ્રમાણ સમય રેખા છે એને અંગ્રેજીમાં IST તરીકે આપણે ઓળખવામાં આવે છે. IST એટલે શું? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. તો જે આપણે રેખાંશ પડ્યા એ રેખાંશની અંદર કિંમતીમાં કિંમતી રેખાંશ કયો મિત્રો?
82 પૂર્વ રેખાંશ, કારણ કે ભારતની પ્રમાણ સમયરેખા કેટલી છે? 82 છે. ચાલો હવે પ્રમાણ સમયરેખાનું કામ શું છે? ચલો ઝડપથી તમને એકવાર કહી દઉં. અક્ષાંશનું કામ છે વિશ્વની અંદર તાપમાનના આધારે વિભાજન કરવું. રેખાંશનું કામ છે વિશ્વની અંદર સમય નિર્ધારિત કરવું, જ્યારે પ્રમાણ સમયરેખાનું કામ છે વિશ્વની અંદર સ્થાનિક કક્ષાનો સમય નક્કી કરવો. તો ભારતની અંદર સમયને નિર્ધારિત કરવા માટે એક રેખા બનાવવામાં આવેલી છે અને નામ છે પ્રમાણ સમયરેખા 82. ક્લિયર? ચલો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણ સમયરેખા જે 82 છે એ એવું તો બને નહીં કે સ્કેલ મૂકી દીધું અને આને આમ પાડી દીધું. હવે આ 82 કેવી રીતે નક્કી થઈ? પ્યોર મેથ્સ છે. ચાલો સૌથી પહેલા આ જે પ્રમાણ સમયરેખા છે ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? કર્કવૃતની જેમ પ્રશ્ન પૂછાય તો ભારતના મિત્રો 5 રાજ્યોમાંથી આ રેખા પસાર થશે. ચલો એ 5 રાજ્યો કયા છે તમે જોઈ શકો છો. અહીંયા એક છે નંબર ઉપર ઉત્તર પ્રદેશ, જરાક નીચે આવો એટલે મધ્યપ્રદેશની એની સીમા અડે છે. મધ્યપ્રદેશ 2, છત્તીસગઢ 3, ઓડિશા 4 અને આંધ્રપ્રદેશ 5. તો શોર્ટ ટ્રીક યાદ રાખવી હોય તો પ્રમાણ સમયરેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો 5 રાજ્યોમાંથી. દરેક રાજ્યનો એક એક અક્ષર આપણે લઈ લઈએ. શોર્ટમાં કહેવાશે ઉમકાવ. યુ એટલે ઉત્તર પ્રદેશ, એમ એટલે મધ્યપ્રદેશ, સી એટલે છત્તીસગઢ, એ એટલે આંધ્ર અને ઓ એટલે ઓડિશા. આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું છે. બીજો પ્રશ્ન અહીંથી પૂછાય છે કે આ પ્રમાણ સમયરેખા ઉત્તર પ્રદેશના કયા શહેરમાંથી પસાર થાય છે? તો ખાસ યાદ રાખજો વારાણસી આવશે. આપણે ઘણીવાર અલ્હાબાદ વાંચતા હોઈએ છીએ. તો ભારતની ભૂગોળ ગુજરાત ગ્રંથ નિર્માણ છે પેજ નંબર 29 ઉપર મિત્રો એક્ઝેક્ટ લખેલું છે કે આ રેખા અલ્હાબાદમાંથી પસાર ન થતા વારાણસીમાંથી પસાર થાય છે. તમે જોઈ શકો છો વારાણસી આ બાજુ આવેલું છે, અલ્હાબાદ આ બાજુ આવેલું છે. તો વારાણસીમાંથી પસાર થાય છે. ઓકે, સૌથી પહેલા આપણે અહીંયાથી યુપીની અંદર મિત્રો જે પ્રશ્ન પૂછાયેલો છે તે શહેર બનશે વારાણસી. હજી આમાંથી એક પ્રશ્ન પૂછેલો છે વારાણસી પાસે મિત્રો મિર્ઝાપુર, ત્યાંથી આ રેખા પસાર થાય છે. મિર્ઝાપુર પાસે હજી એક નાનો શહેર બને છે નૈની, ત્યાંથી આ રેખા પસાર થાય છે. ક્લિયર? હજુ જો ડીપમાં જઈને પ્રશ્ન પૂછવો હોય કે આ રેખા કયા ગામમાંથી પસાર થાય છે તો એ ગામ આવશે ખરવાડા. ક્લિયર? તો ઉત્તર પ્રદેશના ખરવાડામાંથી, નૈની પાસેથી, મિર્ઝાપુર, વારાણસી, આટલા 4 પોઈન્ટ ડીપમાં યાદ રાખી શકાય. કોઈ પણ પેપર સેટર પૂછીને કેટલું ડીપમાં જશે? હવે એવું તો બને નહીં કે કોઈનો ગલી શહેરનો મોહર પૂછી લે. ક્લિયર? તો પૂછીને ગામ પૂછી શકે છે, શહેર પૂછી શકે છે, રાજ્ય પૂછી શકે છે મોટો. તો આવી રીતે યાદ રાખી શકાય કે આ ભારતના 5 રાજ્યોમાંથી અને યુપીના કયા કયા શહેરોમાંથી અથવા તો ગામડામાંથી પસાર થાય છે. તો અહીંથી એક યાદ રાખશું વારાણસી, મિર્ઝાપુર, નૈની અને છેલ્લે એક ગામ બનશે આપણે ખરવાડા. ક્લિયર? ચલો હવે આ જે પ્રમાણ સમયરેખા છે 82 કેવી રીતે નિર્ધારિત થયેલ છે એ એક પોઈન્ટ આપણે જોઈ લઈએ. આપણે હમણાં જ ચર્ચા કરી કે ભારત કેટલા રેખાંશ વચ્ચે છે? તો 68.7 પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો છે અને આ બાજુ પૂર્વની અંદર 97.25 પૂર્વ રેખાંશ બને છે. હવે આ પ્યોર મેથ્સ છે, એવું તો બને નહીં કે ડાયરેક્ટ સ્કેલ મૂકીને આ 82 બનાવી હશે. હવે તમે જોઈ શકો છો અહીંયા કેટલા છે? 68. અહીં કેટલા જોવા મળે છે આપણને? 97. ચાલો એક આપણે મેથ્સનો દાખલો જોઈએ. 68 ની અંદર આપણે 10 ઉમેરીએ તો કેટલા થાય? 78. 78 માં 10 ઉમેરો એટલે કેટલા થાય? 88. અને 88 માં 10 ઉમેરો એટલે કેટલા થાય? 98. અહીંયા કેટલા છે? 97. એનો મતલબ કે 30 રેખાઓ બની તો 30 ની 29 બની. ક્લિયર? ઓકે, જો 68 ને 10 78, 78 ને 10 88, 88 ને 10 98, પણ અહીંયા કેટલા છે? 97. એનો મતલબ 29 રેખાઓ આવી હોવી જોઈએ. ક્લિયર? બીજો પોઈન્ટ, અહીંયા 68.7 છે એટલે 70 જ કહેવાશે મેથ્સની અંદર. અને કેટલા છે? 97.25. હવે 25 ની અંદર તમે 0.70 એડ કરો એટલે કેટલા થાય? ઉપરથી આપણે 5 લઈએ, 2 ને 7 કેટલા થાય મિત્રો? 9. તો એક્ઝેક્ટ અહીંયા કહી શકાય કે 100 માં પોઈન્ટ કેટલા ખૂટ્યા? ખાલી 5 ખૂટ્યા. એટલે એવરેજ પ્રશ્ન પૂછાય કે ભારત ટોટલ કેટલા રેખાંશ વચ્ચે આવેલો છે મિત્રો? તો ભારત ટોટલ 30 રેખાંશ વચ્ચે આવેલો છે ને આ પ્રશ્ન બની શકે છે. હવે તમે અહીંથી જો કે 30 ના અડધા કેટલા થાય? તમે કહેશો 15. હવે તમે 97.25 માંથી 15 માઇનસ કરો અથવા તો 68.7 ની અંદર પ્લસ કરો. હવે આપણે 97.25 માંથી -15 કરીએ એટલે આપણને એક જવાબ મળશે. જુઓ શું? 25 ના 25 રહેશે મિત્રો. 7 માંથી 5 જાય તો કેટલા રહે? 2. 9 માંથી 1 જાય તો 8. સમજાઈ ગયું કેમ 82 પૂર્વ રેખાંશ લેવામાં આવ્યું છે? બીજું આપણે કહીએ છીએ કે ભારતની અંદર પહેલા સૂર્યના કિરણો પડે છે અરુણાચલની અંદર અને છેલ્લે સૂર્યાસ્ત થાય છે ગુજરાતની અંદર. તો ગુજરાત અને અરુણાચલ વચ્ચે કેટલા કલાકનો ડિફરન્સ છે મિત્રો? 2 કલાકનો. તો આપણે 1 કલાક એવો જોઈતો હતો કે જે પૂર્વમાં હોય અને 1 કલાક એવો જોઈતો હતો કે જે કેવો હોય? પશ્ચિમમાં હોય. તો આવી જે રેખા બની અને એ રેખા એટલે મિત્રો
પ્રમાણ સમય રેખા. તો આપણે હમણાં જ ચર્ચા કરી કે પ્રમાણ સમય રેખાનું કામ શું છે? વિશ્વની અંદર સ્થાનિક સમય નક્કી કરવું. ક્લિયર? ચાલો, તો આવી રીતે 82.5 રેખા નક્કી થયેલી છે. બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે કેટલો છે? 2 કલાકનું અંતર છે. તો પૃથ્વી 4 મિનિટમાં કેટલા એક રેખાંશ ફરે છે? જો 4 મિનિટમાં એક ફરે તો 8 મિનિટમાં કેટલા ફરશે? 2. 12 મિનિટમાં 3, 16 મિનિટમાં 4 અને 20 મિનિટમાં કેટલા ફરે મિત્રો? તો 20 મિનિટની અંદર મિત્રો એ ફરશે 5. જો 20 મિનિટમાં 5 ફરતી હોય તો 40 મિનિટમાં કેટલા ફરે? 10 ફરે. હજી 20 મિનિટ એટલે કે 60 મિનિટમાં કેટલા ફરશે મિત્રો? 15 ફરશે. તો અહીંયા જો 60 મિનિટ એટલે કેટલા કલાક? 1 કલાક. હવે જો 1 કલાકમાં એ 15 ફરે તો 2 કલાકમાં કેટલા ફરે? 30. પ્યોર મેથેમેટિક્સ ઉપર મિત્રો આ વસ્તુ બનાવવામાં આવેલી છે કે આવી રીતે ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલું છે. આઈ હોપ આપ સૌને સમજાઈ ગયું હશે. ક્લિયર? ત્યારબાદનો જે પોઈન્ટ છે મિત્રો એ છે ઉત્તર દક્ષિણ ભારતની લંબાઈ. ઉત્તર દક્ષિણ લંબાઈ જોવા જાઓ તો આ ભારતનો ઉત્તરી છેડો છે, કન્યાકુમારી ભારતનો દક્ષિણી છેડો છે. તો ઉત્તર દક્ષિણ ભારત કહી શકાય કે 3214 3214. ક્લિયર? તો ભારત ઉત્તર દક્ષિણ 3214 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ જોવા જાઓ તો 2933 કિલોમીટર કેવો છે મિત્રો? ફેલાયેલો છે. ક્લિયર? તો ઉત્તર દક્ષિણ લંબાઈ પૂછે તો આપણે એક્ઝેક્ટ આવી જોઈએ. લાસ્ટ ટાઈમ ટાટની અંદર આ પ્રશ્ન બનેલો જ હતો. ક્લિયર? ક્યાંથી? ત્યાં એક્ઝેક્ટ 2900 મૂક્યા હતા. હા, તમે જોઈ શકો છો કે 33 છે એટલે 2900 નજીક થાય એટલા માટે 2900 જવાબ આવે. જો 3000 હોય ઓપ્શનની અંદર તો અહીંયાથી મિત્રો કદાચ અહીંયા 33ની જગ્યાએ 60 કે 65 હોત તો મિત્રો 3000 જવાબ હોત. પણ સાચો જવાબ શું છે અહીંયા? 2900. તો એક્ઝેક્ટ ક્યારે આંકડો ન હોય તો આ પણ આંકડો બની શકે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ સ્લાઇડને આપણે જોઈએ તો કે ભારતની અંદર ભારતના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અંતિમ છેડા કયા છે જેને આપણે બિંદુ તરીકે ઓળખીએ છીએ. જો ભારતના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આવા બિંદુઓ વારંવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે તો મેપના માધ્યમથી આપણે એને સરસ મજાનો સમજવાનો ટ્રાય કરીએ. મિત્રો અહીંથી સરસ મજાના આપણે પીપીટીના માધ્યમથી ઈચ્છીએ છીએ કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સ સારામાં સારું કામ કેમ કરી શકે છે. ક્લિયર? ચલો, તો ભારતના જે બિંદુઓ છે તમે જોઈ શકો છો કે ભારતનો જે આ દક્ષિણી છેડો છે વારંવાર બધાને ખબર છે જેને આપણે મિત્રો શું કહીએ છીએ? ઇન્દિરા પોઈન્ટ. ખાસ યાદ રાખ મિત્રો, ઇન્દિરા પોઈન્ટનું નામ અંગ્રેજોના સમયની અંદર પિગમિલિયન પોઈન્ટ હતું. તો આને પિગમિલિયન પોઈન્ટ તરીકે ઓળખાય છે. અને આ જ પિગમિલિયન પોઈન્ટને હિન્દી લોકો મિત્રો પાર્સન પોઈન્ટ કહેતા હતા. તો પાર્સન પોઈન્ટ પણ કહેવાશે. હવે બધામાં પોઈન્ટ નથી લખતા. તો ભારતનો દક્ષિણતમ છેડો છે ઇન્દિરા પોઈન્ટ, પિગમિલિયન પોઈન્ટ, પાર્સન પોઈન્ટ અને આ જ પોઈન્ટને મિત્રો લાહાચિંગ પોઈન્ટ પણ કહેવાય છે. ચલો, એક સાથે અનેક નામ તમે જાણવા મળતા હશે. મિત્રો અહીંયાથી આપણે જે અત્યારે ભૂગોળ કરાવ્યા છીએ નહીં માત્ર ક્લાસ 3નું પરંતુ 1, 2 ને કેમ આપણે કવર કરી શકીએ એના માટે આપણે બેસ્ટમાં બેસ્ટ અહીંથી પ્રયાસ થઈ રહ્યો છે. ક્લિયર? તો આવા અનેક નામો કદાચ તમે ક્લાસ 3માં સાંભળ્યા હશે અને કદાચ નહીં પણ સાંભળ્યા હોય તો આજ પછી આપણે જે અત્યારે ચાલી રહ્યું છે ને લોંગ ટાઈમ કેમ યાદ રાખી શકાય. જો પીપીટીનું સરસ મજાનું કાર્ય શું છે ખબર છે? હંમેશા જોયેલું અને સાંભળેલું આપણને લાંબા ગાળા સુધી યાદ રહેતું હોય છે. તો મેપના માધ્યમથી તમે લાંબા સમય સુધી યાદ રાખી શકશો કે આ જે ઇન્દિરા પોઈન્ટ છે એનું જ નામ પિગમિલિયન પોઈન્ટ છે, એનું જ નામ પાર્સન પોઈન્ટ છે અને એને જ આપણે લાહાચિન પોઈન્ટ કહીએ છીએ. આ થયો ભારતનો મિત્રો દક્ષિણી છેડો. ક્લિયર? ચલો, ભારતનો ઉત્તરી છેડો તમે જોઈ શકો છો અને એનું નામ હતું ઇન્દિરા કોલ. તો ખાસ યાદ રાખજો, દક્ષિણમાં ઇન્દિરા પોઈન્ટ છે અને ઉત્તરની અંદર શું જોવા મળશે? ઇન્દિરા કોલ જોવા મળશે. અને આ જ ઇન્દિરા કોલને અંગ્રેજોના સમયની અંદર મિત્રો બુલ્ક વર્કમેન તરીકે ઓળખવામાં આવતું હતું. ક્લિયર? ભારતનો પૂર્વી છેડો તમે જોઈ શકો છો. આ જગ્યા ઉપર આવેલો છે વાલાંગુ, જ્યાં સૂર્યના કિરણો પહેલા પડતા હોય એવો પ્રદેશ એટલે અરુણાચલ પ્રદેશ. અરુણ એટલે શું? સૂર્ય. મિત્રો એટલા માટે આ પ્રદેશને અરુણાચલ કહેવાય છે. કેમ ગુજરાત નામ પડ્યું? ગુજ્જર જાતિ ઉપરથી નામ પડ્યું. કેમ મધ્યપ્રદેશ? ભાઈ ભારતની મધ્યમાં છે એટલે મધ્ય કહેવાય છે. ઉત્તર પ્રદેશ ભારતની ઉત્તરમાં છે એટલે ઉત્તર પ્રદેશ કહીએ છીએ. પંજાબ, પંજ એટલે 5 અને આબ એટલે પાણી. તો 5 નદીઓનો જે સમૂહ છે એને શું કહીશું આપણે? પંજાબ કહીશું. તો કોઈ પણ પ્રદેશનું નામકરણ કંઈક આવી રીતે પડેલું છે. તો આ પ્રદેશનું નામ અરુણાચલ છે, જ્યાં સૂર્યના કિરણો પહેલા પડે છે. ક્યાં? વાલાંગુ. અને તમે ક્યાંક એનસીઆરટી વાંચતા હશો તમને કિબીથુ નામ પણ જોવા મળશે. બંને પોઈન્ટ આપણે યાદ રાખવાના. ભારતનો પૂર્વી છેડો વાલાંગુ અથવા તો કિબીથુ અને પશ્ચિમની અંદર જ્યાં સૂર્યના કિરણો પહેલા થાય છે ગુજરાતની અંદર મિત્રો સિરક્રીક.
ક્લિયર? તો ખાસ યાદ રાખજો, સિર ક્રીક છે અહીંયા ભારતની અંદર પશ્ચિમમાં. ઓલરેડી ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદપૂર્ણ જગ્યા છે. યુનાઇટેડ નેશન્સની અંદર આ પણ પ્રશ્ન જમ્મુ કાશ્મીરની જેમ પડેલો છે. ચલો, અહીંયાથી તમે હજુ એનસીઆરટી વાંચતા છો, તમને એક પોઈન્ટ જોવા મળશે, ગુહાર મોતી. ખાસ યાદ રાખજો મિત્રો, આ 2 પોઈન્ટ કદાચ સિર ક્રીક ઓપ્શનની અંદર આપણે જોવા ન મળે. હવે એક નવો પોઈન્ટ બની રહ્યો છે ગુહાર મોતી, જે સિર ક્રીક પાસે જ આવેલો છે. ક્લિયર? તો હવે અહીંયાથી પ્રશ્ન બને કે આ જે સિર ક્રીક છે ગુજરાતના કયા જિલ્લામાં છે? તો કચ્છની અંદર છે. કચ્છની અંદર તાલુકો પૂછી લો તો ખાસ યાદ રાખજો, સિર ક્રીક અહીંયા બને છે લખપત તાલુકો. મિત્રો હવે નાની મોટી એક્ઝામોની અંદર તાલુકા જ્યારે પૂછી રહ્યા છે ત્યારે આપણે બેસ્ટ ટ્રાય કરીએ કે તમને સારામાં સારી રીતે કેમ આ કન્સેપ્ટ પહોંચાડી શકાય. તો સિર ક્રીકને જ ગુહાર મોતી, અને આ બંને જગ્યાઓ આવેલી છે લખપત તાલુકાની અંદર, ગુજરાતની અંદર, કચ્છ ખાતે. ક્લિયર? તો પૂર્વની અંદર વાલાંગુ અને કિબીતુ, અને પશ્ચિમની અંદર શું જોવા મળ્યું? ગુહાર મોતી અથવા તો લખપત જોવા મળ્યું. ચાલો, હવે આ થયા ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બિંદુઓ. ત્યારબાદ થોડીક ચર્ચા કરીએ ભારતનો દક્ષિણ પશ્ચિમી છેડો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ પશ્ચિમ છેડો, એક્ઝેક્ટ અહીંયા તમે જોવા મળશે મુંબઈ. મિત્રો થોડુંક અહીંયા આપણે જોઈ લઈએ. આ યાદ રાખશું, સિર ક્રીક અને ગુહાર મોતી બંને. અહીંયાથી એક પોઈન્ટ લખવાનું થાય છે આપણે એટલા માટે. ચાલો, જો હવે અહીંયાથી પ્રશ્ન પૂછ્યા કે ભારતનો દક્ષિણ પશ્ચિમ છેડો. આ ભારતની દક્ષિણ બાજુ છે, આ ભારતની પશ્ચિમ બાજુ છે. ભારતનો દક્ષિણ પશ્ચિમ છેડો પૂછે તો મિત્રો મુંબઈની અંદર બને છે પોઈન્ટ કોલાબા. આ પણ પ્રશ્ન બની શકે છે. ટોટલ 6 પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. અને ભારતનો દક્ષિણતમ છેડો પૂછે મુખ્ય ભૂમિ સાથે, એક્ઝેક્ટ તમને બધાને ખબર છે તમિલનાડુની અંદર આવેલો છે કન્યાકુમારી, એને કહેવાય છે પોઈન્ટ કાલીમેરે. મિત્રો પોઈન્ટ કાલીમેરે ઇઝ પોઈન્ટ કન્યાકુમારી, પોઈન્ટ કોલાબા પણ કહેવાય છે. અને તો આવી રીતે ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણી બિંદુઓ મિત્રો યાદ રાખવાના છે. આ ભારતનો દક્ષિણતમ છેડો કહેવાશે, એટલે દક્ષિણનો પણ દક્ષિણ છેડો. અને ભારતની મુખ્ય ભૂમિ જો પ્રશ્ન પૂછાય તો શું આવશે? પોઈન્ટ કાલીમેરે આવશે. ચલો, આટલા પોઈન્ટ આઈ થિંક બધાને યાદ રહી ગયા હશે ભારતના બિંદુઓના સંદર્ભમાં. ક્યારેક વારંવાર આમાંથી પ્રશ્નો બનતા હોય છે. તો આ કેટલાક નામ તમને અહીંયાથી મિત્રો નવા જાણવા મળ્યા હશે. ઘણા લોકો બહુ જ ડીપમાં સરસ મજાની તૈયારી કરે છે 1 2 ની, એ લોકોને કદાચ ખ્યાલ હશે. અને જે લોકો એકદમ ન્યૂ લર્નર્સ છે, કોલેજની અંદર છે મિત્રો, એના માટે આ બેસ્ટ પ્લેટફોર્મ છે શીખવાનું. ક્લિયર? ચલો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ આપણે. હવે આ જે દેશ દેખાય છે એ દેશનો ચોરસ એરિયા કેટલો છે, જેને આપણે ગુજરાતીની અંદર ક્ષેત્રફળ કહેતા હોઈએ છીએ. જો ક્ષેત્રફળ પ્રમાણે મિત્રો જોવા જાઓ તો આપણે ક્ષેત્રફળ જોવા મળે છે ભારતનો 32,87,263 વર્ગ કિલોમીટર. વર્ગ કિલોમીટર મતલબ ચોરસ એરિયા. તો ભારતનો આ જે સંપૂર્ણ એરિયા છે મિત્રો, એની અંદર લક્ષદ્વીપ અને અંડમાન નિકોબારના ટાપુ આવી જશે. હવે ક્ષેત્રફળની રીતે જોવા જાઓ તો વૈશ્વિક સ્થિતિએ ભારત મિત્રો 7મા ક્રમાંકનો મોટો દેશ બને છે. હવે અહીંથી 7 ભારતથી મોટા કયા દેશો છે? 6, તો એ પણ એક્ઝામની અંદર પૂછી શકે છે. ચલો, માની લો કે આ વિશ્વનો નકશો છે અને અત્યારે હું જે ઊભો છું એ ભારતનો નકશો તમને પાછળ દેખાય છે. આ ભારત મધ્યમાં છે. હવે ભારતની આ બાજુ વિશ્વની અંદર સૌથી મોટો દેશ કયો બને છે? રશિયા. ક્લિયર? તો ભારતની ઉત્તર અહીંયા રશિયા નંબર 1. હવે આ બાજુ જાઓ એટલે સીધો અહીંયા આવી જાય અમેરિકા. તો કેનેડા નંબર બને છે 2. કેનેડા નીચે ઉત્તરી અમેરિકા નંબર 3. અહીંયા આવશે ચીન 4, બ્રાઝિલ નકશો તમને બતાવી રહ્યો છું 5, ઓસ્ટ્રેલિયા 6, અને ભારત કયો દેશ બનશે? 7મો. પરંતુ લાસ્ટ ટાઈમ મિત્રો પૂછ્યો તો કે ભારતથી 8મા નંબરનો મોટો દેશ કયો છે, અને એ દેશ બને છે આર્જેન્ટિના. લિયોનેલ મેસીથી આપણે યાદ રાખશું. તો આર્જેન્ટિના છે મિત્રો ભારત પછી 8મા ક્રમાંકનો મોટો દેશ બને છે. સાથે આપણને યાદ રહી જવા જોઈએ, ફરીથી એકવાર તમને રિપીટેશન ઝડપથી કરાવી દઉં. રશિયા 1, કેનેડા 2, અમેરિકા 3, ચીન 4, બ્રાઝિલ 5, ઓસ્ટ્રેલિયા 6 અને ભારત 7, અને ફરીથી દક્ષિણ અમેરિકાની અંદર આવશે આર્જેન્ટિના 8. ક્લિયર? તો ક્ષેત્રફળ પ્રમાણે જોવા જાઓ તો ભારત વિશ્વનું જે પણ કંઈ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળના માત્ર 2.42% ભાગ ભારત રોકે છે. ક્લિયર? તો વૈશ્વિક કક્ષાએ ભારત પાસે ભૂમિ ઓછી છે, પરંતુ જનસંખ્યા તમે બધા જાણો છો કેટલી છે? વિશ્વની 17.5% આબાદી માત્ર ને માત્ર વસવાટ કરે છે ભારત દેશની અંદર. ચલો, તો આપણે ક્ષેત્રફળની વાત થઈ. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ભારતનો આકાર કેવો છે મિત્રો? ભારતનો આકાર છે ચતુષ્કોણીય. હવે કદાચ આવી રીતે આમ બનાવી શકે, આમ એ પ્રમાણે તમે જોવા જાઓ તો ભારત ચતુષ્કોણીય આકાર ધરાવી રહ્યો છે. ક્લિયર? તો
ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણે જે અત્યારે ચર્ચા કરી ભારતના સામાન્ય પરિચયની અંદર, આ ભારતના સામાન્ય પરિચયનો પહેલો પાર્ટ છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે ફરીથી આગળ વધીએ છીએ. તો આજના સેશનની અંદર આપણે વાત કરીએ આ દેશની ઉત્પત્તિ કેમ થઈ, ભારત દેશનું નામકરણ પડ્યું, વિશ્વની અંદરનું સ્થાન શું છે, અક્ષાંશ, રેખાંશ. ક્લિયર? તો આવા નાના મોટા જે પણ કંઈ પોઈન્ટ હતા આપણે આ સામાન્ય પરિચયની અંદર મેળવ્યા. ચલો નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળીએ છીએ, ત્યારે આ જ પોઈન્ટને આપણે આગળ વધારીશું. થેન્ક યુ સો મચ.